ખાતે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એએમપી તથા હોલી ફેઇથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વેરાવળના સહયોગથી વર્ષ 2023માં ઉચ્ચ શિક્ષણ રમતગમત ક્ષેત્રે ડૉક્ટર પીએચડી અલગ અલગ ક્ષેત્રોમાં સરકાર અથવા મુખ્યમંત્રી દ્વારા સન્માનિત તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓમાં મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સર્ટિફિકેટ સાથે ઇનામથી સન્માનિત કરવાનો એક સુંદર મજાનું કાર્યક્રમ આરએફએમ હોલ શાહીગરા સોસાયટી ખાતે રાખવામાં આવેલું હતું, જેમાં વેરાવળ, ગીર સોમનાથ તથા ગુજરાતભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મહેમાનો, જુદી જુદી સમાજના પ્રમુખો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, વાલીગણ, સ્કૂલોના સંચાલકો તેમજ શિક્ષકો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જન્મ મેદની હોલી ફેઇથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ તથા વિવિધ પ્રકારના નવા જૂના ફિલ્મી ગીતો, કરાટે તથા મોટરસાયકલ સ્ટન્ટ, ફની નાટક, પિરામિડ તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતિ જન મેદની મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત હોલી ફેઇથ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હોલી ફેઇથ સ્કૂલના મેનેજમેન્ટ તેમજ શિક્ષકો દ્વારા ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે સંસ્કાર, રમતગમત, જનરલ નોલેજ, દીની તાલીમ, મહિલા પોલીસ દ્વારા સશક્તિકરણ સાથે કાયદાની મહત્વપૂર્ણ જાણકારી દ્વારા વિદ્યાર્થીઓનું ઉચ્ચ ઘડતર કેવી રીતે કરવામાં આવે છે તે વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ ફારૂક ઇસ્માઇલ નાખવા એફએમ હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે એએમપી ગુજરાતના સેક્રેટરી એમ ઇદ્રીસ મુસા, જમિયત ઉલમાએ હિન્દના સેક્રેટરી અસલમ કુરેશી, મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ ખાન પઠાણ, કોંગ્રેસના અગ્રણી મહિલા નેતા નાઝીમા ખાન, જમિયતે ઉલમાએ હિન્દના સેક્રેટરી અતિકુર રહેમાન કુરેશી, વેરાવળ તાલુકા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ મોહમ્મદભાઈ તવાણી, પૂર્વ મામલતદાર જહાંગીરભાઈ બલોચ, વેરાવળ મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ અનવરભાઈ ચૌહાણ, અમરેલીના મુસ્લિમ સમાજના અગ્રણીય નેતા યુનુસભાઈ મોહબ્બત ખપે, વેરાવળ મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ અબ્દુલ ગફારભાઈ ચાચિયા, વેરાવળ પટણી સમાજના અધ્યક્ષ રફીકભાઈ કકાસિયા બાબા, વેરાવળ ફકીર સમાજના પ્રમુખ ઇકબાલ બાપુ બાનવા, પ્રભાસ પાટણ મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ જનાબ યુસુફભાઈ કચરા, ભાજપના અગ્રણીય નેતા સુલેમાન નૂર મોહમ્મદભાઈ ગઢિયા, જૂનાગઢના મુસ્લિમ સમાજના મહિલા અગ્રણીય સમાજ સેવિકા નાઝીમા સલીમ હાલા, અગ્રણીય ઉદ્યોગપતિઓ યુનુસભાઈ પંજા, અલ યાહિયા ફિશ, સફીભાઈ દલાલ નગીના, અબ્દુલ રઝાકભાઈ સોરઠિયા મિનાઝ, અસલમભાઈ શેખ એપેક્સ, બિલાલ બાબા શેઠ કેસોદવાલા, અલ્તાફ અહમદ પંજા ઓરિયન્ટ, સીદી બિલાલી સમાજના હાસમભાઈ મુસાગરા, ભાડાલા સમાજના પ્રમુખ કાસમભાઈ ભરૂચા, મ્યુનિસિપાલ વિરોધ પક્ષના પૂર્વ નેતા ફારૂકભાઈ બુડિયા, કુરેશી સમાજના પ્રમુખ હસનભાઈ કુરેશી, જમિયતે ઉલમાએ હિન્દના અગ્રણીઓ મૌલાના બદરુદ્દીન કાસમી, મૌલવી મોહમ્મદ અનીસભાઈ કુરેશી, પાટણ સૈયદ સમાજના પ્રમુખ આરિફ બાપુ સૈયદ, એડવોકેટ સિરાજભાઈ પટણી, ગામેતી સંઘી સમાજના પ્રમુખ હારૂનભાઈ સીડા, ઇમરાનભાઈ મોમટી, એફએમ ઇકબાલભાઈ સુમરા કાજલી, અબ્દુલ રઝાક મુસાણી બીજેપી ડારી, આસિફભાઈ ખંડવાણી, યુનુસભાઈ ગાઝી, આરએફએમ અબ્દુલ રહેમાન એનડી પટણી, મુમતાઝબેન મુલતાની, હનીફાબેન મઝગુલ, હાજીદાબેન બલોચ, અશફાક અલીમભાઈ મુગલ, અનીસભાઈ બાસ્ઠિયા તેમજ અન્ય મહાનુભાવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ગુજરાત રાજ્યના સેક્રેટરી એમ ઇદ્રીસ મુસા સરે જણાવેલ કે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એએમપી દ્વારા હાલમાં વિશ્વના 20થી પણ વધારે દેશોમાં તેમજ ભારતમાં પણ ઘણા બધા રાજ્યોમાં 200 જેટલા શહેરો સાથે ગુજરાતના પણ 25 જેટલા શહેરોમાં શિક્ષણ, જોબ ફેર, સ્કિલ ડેવલપમેન્ટ, સ્કોલરશીપ જેવા ઘણા બધા ક્ષેત્રોમાં એએમપી કાર્ય કરી રહેલ છે. હમણાં સુધી બહુ જ સુંદર રીતે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એએમપીએ વિવિધ શહેરોમાં જોબ ફેર દ્વારા 40,000થી પણ વધારે જરૂરતમંદ લોકોને નોકરી મેળવવા માટે સહાયતા કરેલ છે.
આ ઉપરાંત 5500 જેટલા મેડિકલ, એન્જિનિયરિંગ તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી સહાયરૂપ થયેલ છે અને તેમને કારકિર્દી બનાવવા બાબત માર્ગદર્શન આપવામાં આવેલ છે. અન્ય ઉપસ્થિત વક્તાઓએ મુસ્લિમ સમાજમાં શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રે વિશ્વમાં વિકાસની વ્યાવસાયિક તકો ઉજ્જવળ કરેલ છે અને કૂદકે કે ને ભૂસકે હરણફાળ ભરી રહી છે તેવા સંજોગોમાં કેવી રીતે પ્રગતિ પ્રાપ્ત કરી શકાય તે વિશે જાણકારી આપવામાં આવેલ હતી કે વક્તાઓએ જણાવ્યું હતું કે જે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવે છે તેવા લોકો જ તરક્કી કરે છે. તેના દ્વારા જ સમાજ અને દેશ વિશ્વમાં તરક્કીના શિખરો સર કરી શકે છે. આ કાર્યક્રમના સફળ બનાવવામાં એએમપી વેરાવળના હેડ ચેપ્ટર તથા હોલી ફેઇથ સ્કૂલના પ્રમુખ ફારૂક મલિક, પેરાડાઇઝ હોલી ફેઇથ સ્કૂલના પ્રિન્સિપલ તથા એએમપી સભ્ય સકીના અંસારી, હોલી ફેઇથ સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ ફુઆદ મલિક, પેરાડાઇઝ એએમપીના સર્વે સભ્યો તસ્લીમભાઈ કાજી, અલ્તાફભાઈ મુગલ, ઇમરાનભાઈ જમાદાર, આસિફભાઈ મુનશી, ઝુબેરભાઈ તબાની, મુસ્તિકભાઈ વાઝા, હારૂનભાઈ મોઠિયા પ્રીમિયમ, ઇમરાનભાઈ રામસા, હનીફભાઈ કાલવત, ડૉક્ટર સાહેબ શેખ, એડવોકેટ હનીફભાઈ આકાણી, સુલેમાન ચાંદ સર, અહમદભાઈ સુપારીવાલા, તાજુદ્દીન સૈયદ, રૂખસાનાબેન પટની, રૂખસાનાબેન કાજી, ડૉક્ટર અનીસાબેન ગાજીપરા, આસિફ સર પટેલ, રિયાઝભાઈ ચાવડા, આબિદભાઈ શેખ, કોડીનાર, મુબીન સર મોરી, હઝીર અબ્બાસ સર આરબ, ફિરોઝ સર જીકાણી, મોહમ્મદ હુસેન મુગલ તથા હોલી ફેઇથ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન ટીવી એન્કર અલ્તાફભાઈ કુરેશી જૂનાગઢ, ફિઝા મેમ બુખારી હોલી ફેઇથ અને તમન્ના મેમ પંજા હોલી ફેઇથ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ એવું ફારૂક મલિક પેરાડાઇઝની અખબાર યાદી જણાવે છે.